કાલે બપોરે અમે સુતેલા હતા, દોડના ગાડાનામાં એક ભાઈ આવ્યો ને એમણે બારણું ખખડાવ્યું ને એમ કહે છે કોઈ હે, એટલે મેં અંદર બહાર નીકળીને જોઈને તે કે विवेक है, तो मैंने बोला कि नहीं है, तो उसने बोला कि आप उसकी माता जी है। मैंने कहा हाँ, तो खुरिया है तो दे दो ना। तो उसने गन निकाली, फिर मैंने को बोला कि चिल्लाना मत, नहीं तो गोली चला दूंगा, कि चिल्लाना मत नहीं तो गोली चला दूंगा, गोली चला। मैं बहुत डर गई। मेरे हस्बैंड को मैंने बुलाया, हस्बैंड ने बूम पाड़ी कि उठो उठो, કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયું। એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે એટલે એમની હાથે ઝપાઝપી કરીને એણે પૈસાની માંગણી કરી ને અમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી। એટલે મેં કામવાળીને બૂમ પાડી કે રીટા અંદર આવ। એટલે રીટા કે હું થયું માસી? મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે, તું પાછળથી માણસને બોલાવી લાવ। એટલે બધાને બોલાવી લાવી છે અને શૈલેષ કરીને છોકરો આવ્યો ને એ જેવો એ આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર। એટલે મેં એને બૂમ પાડી કે શૈલેષ પકડ, આ ચોર છે। એટલે પછી એને પકડી લીધો। એને પહેલા તો નહીં ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે। તો જ્યારે એ પકડાયો ને એના કોઠડીમાંથી બંદૂક કાઢીને એને આખું માસ્ક પહેરેલું હતું, એનો ચહેરો દેખાતો જ નહીં હતો, આખું ચશ્મા ને માસ્ક પહેરેલો હતો, ટોપી પહેરેલી હતી।